હવે બીજું ટેકનિકલમાં શું હોય તો વ્યૂ આવે, શું થાય તો વ્યૂ આવે? લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ, ફોલો, રિપોસ્ટ, સેવ, શું થાય તો વ્યૂ આવે? કોમેન્ટ વધારે આવે તો વ્યૂ આવે, શેર થાય તો, ફોલો વધે તો, લાઈક થાય તો, વિડીયો તો હોવા જોઈએ ને. એ તો બન્યા પછી હાલો ન આવ્યા તો શું કામ ન આવ્યા? બોલો બોલો. રીપોસ્ટ એટલે આપણે ફેસબુકમાં કોકની પોસ્ટ કે વિડીયો જોયો ને જ્યારે નીચે શેરનું ત્રીજું ઓપ્શન છે ને, લાઈક, કોમેન્ટ ને શેર, તો એ શેર કરીએ ને ત્યારે આપણે કેમ ફેસબુકમાં આપણા પેજ ઉપર બીજાની પોસ્ટ શેર થાય, એમ ઇન્સ્ટામાં શેરનો ઓપ્શન નહોતો. તમે શેર કરો ને એટલે કોકને પ્રાઇવેટલી ખાલી મોકલી શકતા હતા. તો ઇન્સ્ટાગ્રામે નવો એક રીપોસ્ટ કરીને ઓપ્શન બતાવ્યો કે કોકની તમને પોસ્ટ સારી લાગી તો જેમ ફેસબુકમાં શેર છે એમ આનું નામ રીપોસ્ટ આપ્યું. હા દેખાય. તમે તમારા એકાઉન્ટમાં મારી પોસ્ટને રિપોસ્ટ કરી હોય ને તો તમારા એકાઉન્ટમાં દેખાય, એક ટેબ આવી જાય રિપોસ્ટ કરીને, ચોથો વચ્ચે એક ટેબ આવી જાય છે. જો અહીંયા 3 જ ટેબ છે પણ મેં કોઈની રિપોસ્ટ નથી કરી. આગળ હું રિપોસ્ટ કરી દઉં આની આ પોસ્ટને, આ રિપોસ્ટ થઈ ગયા 4 ટેબ. અહીંયા જો રિપોસ્ટમાં તમે જેના રિપોસ્ટ કર્યા હોય અહીંયા બતાવી દઈએ. એટલે આનાથી શું થાય કે ભાઈ મેં શેર કર્યો છે, મને કન્ટેન્ટ ગમ્યો હતો તો તમારા જે કન્ટેન્ટ સારા હોય લોકો રિપોસ્ટ કરે. આ શેર એટલે રિપોસ્ટ. ફેસબુકમાં શેર, ઇન્સ્ટામાં રિપોસ્ટ. હવે ચાલો જે તમને ખબર હોય જવાબ દો મને. લાઈક, કોમેન્ટ, શેર, રિપોસ્ટ શું વધારે હોય તો આવે? કોમેન્ટ, શેર,